શ્રીનગરના લાલચોક ખાતે 26 પીડિતોની હત્યાના વિરોધમાં ભારે પ્રદર્શન। શ્રીનગરના ઐતિહાસિક ઘંટાઘરમાં લાલચોક ખાતે 26 વ્યક્તિઓ, જેમાં 2 સ્થાનિકો સામેલ છે, ના બૈસાન જંગલ વિસ્તારમાં થયેલા હત્યાઓના પગલે ભારે વિરોધ પ્રદર્શન થયું। કાશ્મીર ખીણમાં પીડિતો સાથે એકતા વ્યક્ત કરવા અને હિંસાને નકારવા માટે એક દિવસીય બંધનું આયોજન કરવામાં આવ્યું હતું। દુકાનો, બજારો, ઔદ્યોગિક એકમો અને જાહેર પરિવહન બંધ રહ્યા, જે રહેવાસીઓના સામૂહિક શોક અને આક્રોશને દર્શાવે છે। લાલચોક ખાતેના વિરોધમાં વિવિધ જૂથોએ ભાગ લીધો, પીડિતોને ન્યાય આપવા અને ભવિષ્યમાં આવા બનાવોને રોકવા માટે કડક પગલાંની માંગ કરી। પ્રદર્શનકારોએ જવાબદારીની માંગ કરી અને પ્રવાસી વિસ્તારોમાં સુરક્ષા વધારવા માટે તંત્રને પ્રોત્સાહિત કર્યું, જેથી મુલાકાતીઓ અને સ્થાનિક લોકોની સુરક્ષા સુનિશ્ચિત થાય। આ ઘટનાએ વ્યાપક નિંદા જગાવી છે અને સંઘર્ષગ્રસ્ત વિસ્તારોમાં અસરકારક શાસનની જરૂરિયાતને હાઇલાઇટ કરી છે। આ દુઃખદ ઘટનાએ કાશ્મીરમાં શાંતિ અને સુરક્ષા જાળવવાના પડકારો અંગે ચર્ચાઓને ફરીથી જીવંત કરી છે। બંધ અને વિરોધના સામનો કરવા માટે ખીણના રહેવાસીઓની લચીલા અને એકતાને મજબૂત યાદ અપાવે છે। સમુદાયના નેતાઓએ મૂળભૂત મુદ્દાઓને ઉકેલવા અને વધુ હિંસા અટકાવવા માટે સંવાદ અને સહકારના મહત્વ પર ભાર મૂક્યો છે। પહલગામમાં થયેલી હત્યાઓએ પ્રદેશમાં ઊંડા ઘા મૂક્યા છે। વિશ્વાસ અને સુમેળ પુનઃસ્થાપિત કરવા માટે તાત્કાલિક પગલાં માટેના આહ્વાન સાથે વિરોધ અને બંધ અસરગ્રસ્ત સમુદાયોની ચિંતાઓને ઉકેલવા અને પીડિતોને ન્યાય સુનિશ્ચિત કરવા માટેની તાત્કાલિકતાને દર્શાવે છે। આ ઘટના કાશ્મીરમાં સંઘર્ષ ઉકેલવા અને શાંતિ સ્થાપિત કરવા માટે વ્યાપક અભિગમની જરૂરિયાતને હાઇલાઇટ કરે છે।